ફટાફટ શું કરે લઈને ગયો ને અમને અમારામાં આવું તો અરવિંદભાઈ ન્યા ક્યાં આવું તું અરવિંદભાઈ ન્યા આવું તો મારે એકલો જઈ આવ્યું એકલા પોતે જઈ આવ્યા તો એનું કહેવાય કે હાલો એમ તો લઈ જાય અમે કેમ ના પાડી પણ અમે હવે હવે હું તમે વયા પણ અમે ગાડી લઈને ગયા હતા ભલે ને તો આપણે બસમાં જાતો લે ગાડી મૂકી દે ઘરે ગાડી આને તો લંબે કરવાની તો લઈ ન ગયો ને એટલે જેથી જાય ને તે લપ ખુટી થાય તારે કે મને ખુટશે જ નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? તો બધાને જય માતાજી. અને આજ ચાલુ કર્યો છે આપણે 6 થઈ ગયા છે અને બહુ મોડું થઈ ગયું છે કે ટ્રેક્ટર હમણાં અહીંયા ઘરે હતો ને એટલે પછી ટ્રેક્ટરના એવું બધું કામ હતા એની હિસાબે થોડુંક મોડું થઈ ગયું અને અહીંયા બધા એમ રખડવાનું બધા એમ ગયા હતા અરવિંદભાઈને ઘરે એટલે પછી અહીંયા કામ વધી ગયું હતું પછી એટલે કામ એવું આવી કર્યું ને એવું બધું કર્યું. નાઈ થઈને અત્યારે ફ્રેશ થઈ અત્યારે કીધું આપણે વ્લોગ ચાલુ કરી દઈ. અને જો અમારે બધા ઘરમાં તરબૂચ ખાય છે. હાલો તારબૂચ ખાવા. હા પેલા આજો તો શું કરસ? હે શું ખાસ? મમ કે જો તરબૂચ ખાય છે અને હું ને મમ્મી બે બાકી કા મમ્મી? તો હું ને મમ્મી બે તરબૂચ ખાવા બાકી છે તો હવે તરબૂચ ખાઈ લે. તો ફેમિલી જો હવે જાય છીએ આપણે ધાબા ઉપર કે ઘડીક વાર ધાબા ઉપર જાય. કેદુના હમણાં જો આવ્યા નથી એટલે જાય છે ધાબા ઉપર ઘડીક વાર આવી જાય જોઈ લઈ કેવું છે. જો મસ્ત મજાનું કાંઈ ઘટે નહીં એવું લોકેશન ને અત્યારે ધાબા ઉપર ઠંડો ઠંડો થોડો પવન આવે કે થોડીક તડકા જેવી લૂ આવે પણ વધારે નહીં એટલી. તો જો ફેમિલી આપણે જો ધાબા ઉપર બેહવા આવ્યા હતા ને અત્યારે બે બહેનો આવી લપ કરે ખોટા ખોટા. શું કરે લઈને ગયો ને અમને અમારામાં આવું તો અરવિંદભાઈ ન્યા ક્યાં આવું તું? અરવિંદભાઈ ન્યા આવું તો અમારે એકલો જઈ આવ્યું તમારે આવું તું મને ખબર છે પણ આમાં કેમ લઈ જાવ? અમે તો કે અમે જો કે અમને કઈ તેડવા ન પડે તમે તો બેસી જાત બસમાં લે આપણે પછી પાછા જાહી ને આપણે કે ને પાછા તો કેદી જાય આપણે કેદી લઈ જાય આપણે જાહી એક દી. અહીં એક દી તો પછી તો ન લઈ જાતો. એમાં એવું હોય કે જો 5મા મહિનામાં વિચાર છે 5મા મહિનામાં પાછું આપણે જવાનું છે. અરવિંદભાઈને આપણે કીધેલું છે અરવિંદભાઈના વિડીયોમાં કે 50 કમેન્ટ એનામાં થઈ જાહે. એ વિડીયો હજી આવ્યો નથી પણ આવી જાહે તો 50 કમેન્ટ થઈ જાહે તો આપણે અમે એના ઘરે જવાનું છે તેથી અમે તને લઈ જાય. તો એનો લઈ જાવ તો લઈ જ જાય ને અમે. હા એકલા પોતે જઈ આવ્યા તો એનું કહેવાય કે હાલો એમ પણ લઈ જાય અમે કેમ ના પાડી પણ અમે હવે હવે હું તમે વયા પણ અમે ગાડી લઈને ગયા હતા. ભલે ને તો આપણે બસમાં જાતો લે ગાડી મૂકી દે ઘરે. આપણે જો પછી અહીંયા જલ્પાબેનનો બર્થડે છે ત્યાં આપણે જાહી પાછા. હા જલપાબેન ના બર્થડે ઉપર તો જાય કે ન જાય તો કોને ખબર કઈ કામ હોય તો આપણે જાય જ ને કામ હોય તો કઈ કરશે કા બેન? હા અમારી બેન જો આમ સરખાઈ બોલી નથી આપતા. અરે મને આમ જો કરું દુખે આમ જો કરું થોડું ખોજી ગયું ગરમ દુખે. અમારું ઓપરેશન કરાવવાનું એમ કહેતી ને મને બીક લાગે એમ તો ઓપરેશન આપણે ડોકી કાપી નાખવાની અને ઓપરેશન કરી નાખવાનું. ના ડોકી નું કાપવાની બસ આજે આમ કાપી નાખવાનું ને અંદરનું કાઢી લેવાનું. એટલે જો બેન ને લઈ જવાના હે આપણે એને બધાને આપણે લઈ જાય પણ હજી વાર છે. હજી હમણાં તો આપણે હજી હમણાં આવ્યા હઈ એટલે કાંઈ લઈ નથી જવા પણ લઈ જાય એમ તમને લઈ જાય તો જોઈએ અમે હે તો પછી અમે વિડિયામાં કહી કે કેદી લઈ ગયા કોઈ નો લઈ ગયો જાવ તો લઈ નો ગયા હું કામ કે અરવિંદભાઈના બેન છે કે જલ્પાબેન આપણે આ બેન રહ્યા ને એના બેસ્ટ ફ્રેન્ડ છે કા બેન? બેસ્ટ ફ્રેન્ડ છે ને તમારા? ફોન આવતો હોય વાત કરતા હોય આપણે જેમ અરવિંદભાઈ હારે બધા હારે પડે એવી રીતે ત્યાં હે ને આ બેન પડે છે. આવતો હોય હા. ન હોય બરોબર. તો લાગ નવરા હોય લે હા આવડી જોઈ તો હું કામ કરે અમે તમે ફોન કરી જો તમે મિત્રો કોઈ કમેન્ટમાં જઈને કમેન્ટમાં કે લખીને દેજો કે આ બેન કેદી શું કામ કરતા હશે. તમે જયા જોતા હશો ને આ બેન મોબાઈલ જ જોતા હશે. તમે કઈ ટાઈમ હોય ને તમે જોતા હશો તો હું કામ જ કરતી હોય. બેન કામ તો કરે કા બેન? નથી કરતી તું કામ? કરો સૌ હા જોવા જી. શું કરે છે હાલો બેન ને પૂછો હાલો બેન તમે શું કામ કરો છો? આમ જો તમે બેન મારું ઇન્ટરવ્યુ લે આમ જો તમે આમાં હે ને 10 કમેન્ટ કરી દીધી કે બેન કામ કરે એવી રીતે
કંઈક ગમે ઈ 10 કમેન્ટ ગમે ઈ કરી નાખજો. 10 કમેન્ટ થઈ ગઈ તો આપણે બેન હે ને કાલના વિડીયોમાં હે ને બેન આપણે રોટલા બનાવશે. બનાવીને બેન? હા તો હું રોટલા બનાવું. તમે હે ને 10 કમેન્ટ કરો ને એટલે હું રોટલા બનાવું. તમે હે ને મારા હાથ તરફથી 5 કમેન્ટ કરજો કે બેન ને તમે કામ કરાવો. બેન ને હું કામ કરાવો ને તમે કહેજો એટલે ઈ કામ હું કરાવી. નહીં આવડે થાટે તમ તારે પછી આપણે ખોટી દીધું તો ધોકાય છે. હા બરોબર. તમે કમેન્ટ કરજો 10 કમેન્ટ કરજો એટલે હું રોટલા કરીશ. હા તમે 10 કમેન્ટ કરી દો એટલે બેન રોટલા કરશે અને ઈ વિડીયો હોતે આપણે બનાવીશું. કા બેન? હા બનાય છે. આપણે 10 કમેન્ટ કરી દે એટલે આમ તો બેન ને હે ને છોકરી નથી એટલે બેન હે ને આમ ઘડીકમાં કઈ રાંધવા બાંધવાનું ન આ જાને આગે જાય દે. બેન આવી રીતે આમ બધી લપ કરે, મારી હારે લપ કરે છે. મારું મગજ ખાઈ જાય છે કે હું વાટે તું લઈ લો ગયો તો પછી હું લપત કરે ને. હું આવ્યો તેદુનો મને એમ નથી થયું કે બેને મારી લપ નથી કરી. બેન મારી હારે બહુ લપ કરી છે કે હે ને અમને લઈ ન ગયો. તો આવું તું તો લઈ જવાય ને. તો અમે લઈ જઈએ એમ કે ના હા પાડી. પણ લઈ જાઓ કરો તો કેદી લઈ જાઓ? કાલ લઈ જવાલો. એમ કાલ હજી આપણે કાલ તો આપણે આવ્યા. હા તો જો કયું નો કે લઈ જાઓ તો કશું કાલ લઈ જાઓ તો કાલ નથી લઈ જાતો એટલે હું કરું? મેં કીધું ખરા આપણે જલ્પાબેનનો બર્થડે છે તો પછી આપણે પાછું જવાનું છે તો અત્યારે આપણે જાહી. હા તો જોઈ જલ્પાબેન ના બર્થડે ઉપર જાય ન જાતા. ગિફ્ટ લેવું છે તો લેવું જ પડે ને ગિફ્ટ. કોણ લે? આની બેન પણ છે એટલે તું લઈશ? હું લઈશ પડે ને. ભાઈ ભાઈ એમ જો બેન હાડીઓ ભરે છે એટલે બેન ને પૈસા આવશે તેમાંથી બેન ગિફ્ટ લઈ દે. હા તો હું તો લઈ જ દઉં ને લે. બેન લઈ જ દે ને. જલ્પાબેન ને લઈ જ દેવી પડે ને ગિફ્ટ તો બર્થડે ઉપર લે. બરોબર જ છે ને બેન લઈ જ દેવું પડે ગિફ્ટ. તો જો આવી રીતના બધી લપુ કરે છે. તારી હારે તો લપ કરવાની. તું લઈ ન ગયો ને એટલે જેથી જાય ને તે લપ ખોટી થાય. તા લગીન એને ખુદશે જ નહીં. કાંઈ વાંધો નહીં આપણે બેનને લઈ જાય. લઈ જા હજી લઈ જાય કરે પણ કેદી લઈ જાય એનું કઈ નક્કી જ નથી. આપણે કંઈક નવરા થઈ જઈએ. જો અત્યારે હમણાં કેટલા દિવસથી હું વયો ગયો હતો એટલે પછી કામ થોડુંક પેન્ડિંગમાં બધું પડ્યું છે ટ્રેક્ટરનું એટલે એ કામે બધું પતાવવું પડે. પછી આપણે નવરા થાય તો પછી આપણે જવાનું થાય એટલે જોઈ હજી કાબી ઓલી બેન તો જો બેન ને લોહી જ પીએ હાવ. એટલે જો મમ્મી હેઠે હાડી ફરે છે અને નવરા બેઠા હોય એટલે હું હાડી ફેરે રાખી. બીજું કાંઈ કામ હોય નહીં ઘરે અને મારે ટ્રેક્ટરનું હોય તો ટ્રેક્ટરનું કરી રાખું ને પપ્પાને વાડીનું કામ હોય તો પપ્પા વાડીનું કામ કરી નાખે. બીજું તો કાંઈ કામ ન હોય. બસ જો આવી રીતના છે. હજી આમાં લપુ હાલતી હોય થોડી ઘણી હાયલા રાખે. બીજું શું હોય? તમને બધાને ખબર તો હશે કે ઘરે બેનભાઈ હોય ભાઈ બેન હોય બધે બાંધતા હોય તોફાન કરતા હોય મજાક મસ્તી કરતા હોય. બાંધવાનું તો ચાલુ જ હોય. અમારે બાંધવાનું ચાલો. આ તો વિડીયોમાં આમ ખોટે બાંધી લઈ. બાકી આમ તો અમે હાસન બાંધીને તો ઝાપટરી ખાઈને ખોટીઓ ખાઈને રોવે હોય આમ. એ જો દઈ દીધી ને માર લીધી ને હું વાર લાગી ગઈ આમાં. તો બસ જો આવી રીતના આમ બધું આવી રીતે એના માટે લઈ જાય આપણે. હા આપણે ગોઠવી કંઈક નક્કી કરશી તો તમે 10 કમેન્ટ કરી દેજો. 10 કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે બેનને આપણે રોટલા કરાવવાના છે એના માટે. બેન મારી લ્યા આમાં કઈ નક્કી ન હોય. આમ કઈ હાથ અડી જાય કેવો હાથ લાગ્યો મને તમને ખબર હે એટલે એવું બધું થાય. મને રોવું આવે છે કેને કેવું. જો મને મારી પણ બેન બધાઈને મારે જો કોઈ લઈ ન ગયો એટલે ખોટની હે ને અમે લાડકી બધાયની હે. બેન ને કોઈ કઈ નો કે બેન ને કોઈ મારે નહીં. કયો છે ને મારી લેવી રહે. જિંદગી છે અને લાડકી છે એવી રીતના છે. તો બસ જો ચાલુ નથી કરવું. બહુ વિડીયો લાંબો કરી નાખશે બેન એટલે હે ને ઘડીક વાર ધાબા ઉપર બેઠા તો હવે બેહી. તો ફેમિલી જો હવે દી હાથમી ગયો છે અને હવે આમ અંધારા જેવું થઈ ગયું છે અત્યારે. હવે તો ધાબા ઉપર હવે ઠંડો અસલ મસ્તીનો પવન હવે ચાલુ થઈ ગયો છે અને હવે ભાગવાનું છે હેઠે જાય. અને મમ્મી મને એટલે બેનનો નીચેથી ફોન આવ્યો હતો કે મારા મામાનો છોકરો છે એ મારી કોઈને આવી રીતે વિડીયો બનાવે છે. એટલે છે તો આમ કેટલો આપણે 6-7 વર્ષ જેવો હશે. ઝીકોકડો છોકરો છે. મારા વિડીયો કાયમ જોઈને એટલે હે ને એ કાયમ એવી રીતે હે ને વિડીયો એવી રીતે બનાવતા જ શીખે. ઝીણકા આવી રીતે આમ ફોન આવી રીતે એમ રાખીને પછી વિડીયો બનાવતા હોય. એમ શીખતા હોય કે આવી રીતે આમ વિડીયો બને એમ કંઈ. એટલે જો પછી ઘરે મમ્મીને જોવો છે વિડીયો એટલે મમ્મીને વિડીયો બતાવો છે કે અમારી ભાઈ શું કરે છે. મારા મામાનો છોકરો છે એટલે મારા મમ્મીને પહેલાં જોવો પડે. અને જોયો અમે તો મેં ને બેને બે જોયો. અમે તો દાંત કાઢી પીંડલા વળી ગયા એવો મસ્તીનો. એટલે કોમેડી જેવું થઈ જાય થોડુંક કે નાના છોકરા આવી રીતે આમ વિડીયો બનાવે. એટલે જવાનું છે નીચે તો ભાગી નીચે મારા મમ્મીને વિડીયો જોવો છે એના માટે. તો ફેમિલી જો આવી ગયા છે આપણે નીચે અને અમારા મમ્મી બેઠા છે. કા મમ્મી હું તમારા
શિવડાનો વિડીયો દેખાડતો શિવનો વિડીયો જોવો હે હા મારો ભત્રીજો હા શું કરતો એ શું કરે ખબર શું કરે વિડીયો બનાવે આપણી કોઈ એટલે જો હમણાં મેન બેને જોયો ગમે મજા આવે હમણાં બોલી ન ખાઈ એને આમ કે હે ને આપણી કોઈને આમ શીખે છે એટલે ટ્રાય કરે છે કેવું કેવું લાગે એમ બધી મસ્તીનો હે જો સારું શીખે તો આવડી જાય શીખે કામ ભાઈ હા શીખાય જ ને એવડો છે હજી તો. કેવડો? 2-3 વર્ષનો હશે. કેવડો કેવડો બેન એવડો કઈ છે 2-3 આ બસ એવડો તો એ મસાલો બોલે. કેટલા વર્ષનો મમ્મી બે કોરન હોય છે 2-2 વર્ષનો 2-2.5 વર્ષ હોય છે ને હા તો જો મેં તમને 5-6 વર્ષનું કીધું પણ 2-2.5 વર્ષનો જ છોકરો છે અને એ અમારો વિડીયો જોઈને આવી રીતે આમ કાયમ આવી રીતે આમ કરવાનું કરે છે તો એના વિડિયા ને ઓમ દસલ આવે દાંત આવે તમારે વિડિયા એના જોવે ને તો કમેન્ટ કરજો એના વિડિયા હે ને હું તમને બતાવીશ. હા તમારે એનો વિડીયો જોવો હોય ને તો આમ દાંત આવે એવું છે કે મજા આવે એવું થોડુંક છે કોમેડીથી એવું છે પણ તમારે જો વિડીયો જોવો હોય તો કમેન્ટ કરી દેજો અમે હે ને ઈવડો પાઠામાં હે ને આ વિડીયોમાં નહીં પણ બીજા પાઠમાં આપણે નાખી દઈએ એ વાતોડીઓ તો મારે વાતોડીઓ એટલે એમ ને હા જો અમારે શકુ કેવી મસ્તની આમ ઊભી છે અને તો જો હું તમને કહી દઉં બેન મોબાઈલમાં જોવે જો બેન મોબાઈલમાં જોવે આ કોણ કાકુ કોણ છે કોણ? નહીં તો મોબાઈલમાં જોતો ભાઈ તમને ગમે તે જોતો એને મોબાઈલ જ જોતી એટલે જો મારે હજી માતાજીને ધૂપ દીવા કરવાના છે કે માતાજીને ધૂપ દીવા એટલે હાથ પડી ગઈ છે હાથ વાગી ગયા છે અને માતાજીને ધૂપ દીવા કરવા છે એના માટે હવે પછી વિડીયો બસ પૂરો કરી દેવો હોય કે આજનો વિડીયો બસ લાંબો થઈ જાય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ તો બહુ માથું ચડાવી દીધું છે બે બેનોએ આવો હાટું તો બસ જો વિડીયો અહીંયા સુધી જતો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ઉપર કોઈ નવો હોય ને એવી રીતે હોય તો અમને થોડોક સપોર્ટ આપો થોડોક મજા આવે અને વિડીયો મસ્ત મસ્ત ના આવે તો આમ કાંઈ ઘટે નહીં એવા કન્ટેન્ટ હોતા આવશે કે કાંઈ ઘટે નહીં એવો મસ્તનો વિડીયો આવી જાય તો વિડીયોમાં કમેન્ટ કરતા ને કમેન્ટ કરવાનું ભૂલતા ને 10 કમેન્ટ કરવાની છે બેનને કાલે રોટલા કરાવવાના છે આપણે કા બેન આ તો કમેન્ટ કર કરું હા તો બસ જો વિડીયો અહીંયા સુધી છે તો બધાને બાય બાય જય માતાજી બાય બાય